ગંગા ને ગોપી. આ કેટલું દૂધ, ગંગા કેટલું દૂધ આપે? 3. જ્યાં દોવાનું કામ ચાલુ છે અત્યારે. રામ રામ ભાઈ. પણ આ ભેંસ કઈક અલગ પ્રકારની દેખાય છે, અલગ જાતની હોય. આ ભેંસ નું ભાઈ અલગ અલગ જાતિની હે કાઈ કે? હા, અલગ જાતિની બની છે. બધે એક એક ગા અને મૂકી દઈશ. હા, દોયા પછી આપવાનું, દોયા પહેલા આપો? ના, દોતા હોય ને ત્યાં ખોડ દાય, મકાઈ નું ભૂસું, ઘઉં નું ભૂસું, દોવા ટાણે. હા, દોવા ટાણે. તો ફેમિલી લેજો ભાઈ, હું તમને કહેતો તો એકદમ નાની ઉંમર છે. ભાઈ શું તારું નામ શું? મારું નામ ડઢાણિયા બેરીન ભાવેશભાઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું, હાર્દિક 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 સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. અને આજે હું લઈને આવ્યો છું એક એવા ગામની અંદર જે નાનકડું ગામ છે. ગામથી આશરે 6 કિલોમીટર દૂર આવેલું એક જે એકદમ જંગલ જેવો એરિયો છે, વિસ્તાર છે, એની અંદર લઈને આવ્યો છું. જે ગૌશાળા ચલાવે છે, એક નાનો એવડો ટાબરિયો છે, એકદમ નાની ઉંમર છે. અને ગૌશાળાનું નામ રાખેલું છે વ્રજ ગીર ગૌશાળા. તો ચાલો આપણે મળીએ ભાઈને. નાનકડો જ ટાબરિયો છે જેનું બધું પોતે જ સંચાલન કરે છે. તો બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી. અને જો નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. બન્યા રહેજો વિડીયોમાં છેલ્લા સુધી. ચાલો આપણે મળીએ ભાઈને. તો ફેમિલી લેજો ભાઈ, હું તમને કહેતો તો એકદમ નાની ઉંમર છે. ભાઈ શું તારું નામ શું? મારું નામ ડઢાણિયા બેરીન ભાવેશભાઈ છે. ગામ ભાયાવદર છે. ગામ ભાયાવદર છે. શું તારી ઉંમર? મારી ઉંમર 11 વર્ષ છે. 11 વર્ષ. કેટલા હું ભણશો? 5માં આવ્યો. 5માં આવ્યો, બરાબર. અને આ બધું આજે ગીર, શું તારી ગૌશાળાનું નામ શું ભાઈ? વ્રજ ગીર ગૌશાળા. વ્રજ ગીર ગૌશાળા. કેટલી ગાયો કેટલી છે? 5 ગાયો અને 4 ભેંસું પણ છે. અને નાના નાના વાછડા ઈ પણ છે. એની બધાની રાખવાની વ્યવસ્થા અલગ અલગ કે? અલગ અલગ વ્યવસ્થા રાખવાની આવે, બરાબર. તો આનું સંચાલન તું જ કરશો બધું? હા, તું જ હેન્ડલિંગ કરશો? હા. હા, તો ફેમિલી જોવો આપણે કેટલી ઉંમર કીધી ભાઈ તારી? 11 વર્ષ. 11 વર્ષનો માત્ર છોકરો છે. એટલી ગાયું ને એટલું ભેંસી પોતે એકલો જ રાખે અને બધું સંચાલન પોતે એકલો જ કરે છે. અને ભણવા પણ જાય છે. અને જમીન છે ભાઈ તારી પાસે? હા. કેટલા વીઘા છે? 25 વીઘા. 25 વીઘા પાણી વાળી. કઈ તારી જમીન કઈ અહીંયા છે કે? ફેમિલી હાલો તો હાલો ભેગા જઈ. આ જેની જમીન છે એક જ હેઠે 25 વીઘા ભાઈ કે અલગ અલગ છે? આ એક જ હેઠે 25 વીઘા જગ્યા છે. આ જમીન નું કોણ કરે? ઈ મારા પપ્પા. એ તારા પપ્પા કરે. આ ગાયું નું બધું તું કર. પાણી છે કે ના? જો એની જમીન છે, જોઈ લેજો ફેમિલી. આ 25 વીઘા એક જ હેઠે 25 વીઘા જગ્યા છે, એ એના પપ્પા કરે છે. અને આ ભેંસું નું ગાયું નું બધું આ બોર ભાઈ વાવ છે. આમાં પાણી છે કે ના? આ છે. પાણી છે, આપ જોઈ શકો છો. પાણી પણ છે આમની અંદર. તો આ એનો છે ને ચારો છે બધો અગાઉથી ભરી રાખ્યો હોય. અહીંયા વરસાદ આવશે એટલે ઢાંકી જ દેવો ને ભાઈ? હા, ઓલી બાજુ ઢાકેલો છે. ઓલી બાજુ ઢાકેલો છે. આ એટલો ખુલ્લો રાખ્યો. હા, કે ઘડીએ ઘડીએ કાઢવું હોય તો ખોલવો ને ઢાંકો પોહાય નહીં, બરાબર. બાકી જો આની નાળિયેરનું બધું અહીંયા જોરદાર આયોજન જોરદાર કરેલું છે. આ બાજુ એક ભેંસ રાખેલી છે. તો હાલો તમે ગાયું ભાઈ કઈ બાજુ છે? હાલો અમને વડાવો. હાલો. હા, તો ફેમિલી જો આ એનું આ હાઈ ક્લાસ મસ્ત મજાનો છાંયો છે. આ હિંડોળો રાખેલો છે. આ બધું ગાયનો ભેંસનો ચારો રાખેલો છે. આ બધું ઢાકેલો છે, કારણ કે વરસાદ આવે તો ભાઈ બધું તો ખુલ્લું રાખવું પોહાય નહીં. બાકી આ ભાઈ તું અહીંયા જ રહે કે હું? ના, વેકેશન પડે તો હું અહીંયા આવતો રહું છું. હું મારા પપ્પા અહીંયા જ ઉઈ. મારા પપ્પા વાહ હું અહીંયા આવું. બરાબર. તું અહીંયા જ આવતો રહે? હા, બરાબર. પછી દિવસના ગરમી ગામમાં બહુ પડે એટલે અહીંયા જ આવતો રહું. સવારે અહીંયા જ વાંચું ને બધું કરું ને અહીંયા બધું કીધું કામ. બરાબર. કામ તું પોતે કર કે ઈ બીજા? ના, ઈ ગોવાળ રાખેલા હે. બરાબર છે. તો ફેમિલી જોવો તમે, આવડો નાનો એક છોકરો હે, ગોવાળ થકી પોતાનું બધાનું કામ કરે આટલી ઉંમરે. આ જો આ બધા નાના નાના ગાણી હોય ને, આ પાડી છે નાની, જ્યાં બધે વાછડા છે, જ્યાં એનું પાકું બધું એક જાજુ મસ્ત મજાનું હવા ઉજાસ વાળું છે. આ બારી છે, અહીંથી પવન આવે સીધો પવન બાયપાસ થઈ જાય. આ નાના નાના વાછડા છે. આ ગીર ગાયનું જ છે ભાઈ? હા, બે ગીર ગાયના વાછડા છે ફેમિલી, આપ જોઈ શકો છો. હાલો મોટી ગાયું ક્યાં છે? મોટી ગાયું બહાર. હાલો બન્યા જો ફેમિલી, આપણે મોટી ગાયું છે ત્યાં લઈ જાય છે માટી.
તો ફેમિલી જોવો જો આ બધી મોટી ગાયું છે. આમાં દોવા કેટલી દે ભાઈ? બધી દોવા જ દે. બધી દોવા જ દે છે. કેટલું કેટલું દૂધ આવે? 5-7 લીટર. 5 થી 7 લીટર આવે. કેટલી ગાય છે? 5 ગાય. 2 3. જો આ દોવાનું કામ ચાલુ છે અત્યારે. રામ રામ ભાઈ. રામ રામ. જો આ એક બેઠી છે, બાકી આ એટલી ભેહું છે. આ ભેંસના શિંગડા થોડા આપણે ભેંસને પાસે જઈને પછી એની મુલાકાત લેવું. પેલા ગાયનું પટાવી લઈએ. તો આ ગાયની કઈ કે શું કહેવાય? ગીર કે ગીર. ગીર ગા. હું નામ કે કઈ રાખેલું ભાઈ એનું કે? હા, ગંગા નામ છે. આ ગાયનું નામ ગંગા છે. પછી આ ગા ગોપી. ગંગા ને ગોપી. આ કેટલું દૂધ? ગંગા કેટલું દૂધ આપે? 3 લીટર. 3 લીટર દૂધ આપે. ગોપી 5 લીટર. 5 લીટર ગોપી દૂધ આપે. પછી આગળ ચાલો. આનું નામ ગીતા છે. ગીતા છે. ફેમિલી આનું નામ ગીતા છે. જો આ તો તાજી વ્યાણી છે. આગા તાજી વ્યાણેલી છે. આનું દૂધ જો આપ જોઈ શકો છો, દૂધ 7.5 લીટર દૂધ આપે છે. બરોબર. અને આ વ્યાણીને કેટલો ટાઈમ થયો? 2 દિવસ થયા. નાનું નામ ગાયત્રી છે. ગાયત્રી ભાઈ વ્યાણી અને 2 દિવસ થયા છે. આ હું વાછડી છે કે વાછડી? વાછડી વાછડી છે. 2 દિવસ વ્યાણી છે. આપ જોઈ શકો છો એનું દૂધ. આમાં કેટલું દૂધ છે અંદાજે? 7-7.5 લીટર. 7 થી 7.5 લીટર છે. પછી આ એનો ચારાનું છે ગમાણ, જેથી આ બગાડ ન થાય એના માટે જો દિવાલ બનાવી લઈએ. આમાં ચારો નાખી દઈએ. ચારોમાં હું નાખો ભાઈ? ચારામાં ખોળ, મકાઈ, ફૂકેલી ગુંદરી, ભૂકો ને એવું બધું. ભૂકો લીલું ને એવું બધું નાખતા છો? લીલી મકાઈ, જાર, ફૂકે, ખોળ, દહીં, મકાઈનું ભૂસું, ઘઉંનું ભૂસું, દોવાટાણે. હા, દોવાટાણે ખોળ ને મકાઈનું ભૂસું ને એવું મિક્સ કરીને આપો છો? હા. ખોળ ને એવું બધું. પછી આને આપણે તમે દૂધ કેટલું દોઈ લ્યો ને બચા હાટું કેટલું રાખી દો? 1 આચર બચાનું એટલે 7.5 લીટર માંથી 1 લીટર બચાનું. 7.5 લીટર માંથી 1 લીટર. એક આચર માંથી ટૂંકમાં 1.5 લીટર વધતું હોય છે ને? હા. અને બીજા આચરમાં એમ તો ડોકરા ને એવું વધતું હોય છે. તો જો આપ ફેમિલી જોઈ શકો છો, જો વાછડો હોય, વાછડી છે, જો એ પેટ ભરે છે. શું નામ કીધું આનું? ગાયત્રી. વાછડીનું નામ ભક્તિ. વાછડીનું નામ ભક્તિ. ભાઈ રાખી દીધું 2 દીમાં. હા, તો ભક્તિ નામ રાખી દીધું હે ભાઈ. પછી આ દૂધનું તમે કેવી રીતનું કરો? શું કરો? દૂધ અહીંથી ભરીને કેનમાં ભરીને ઘરે જઈને કોથળી ભરીને બધાને ઘરે હોમ ડિલિવરી કરે. હોમ ડિલિવરી ઘરે કેટલામાં નાખીને કે ન્યાયના ઠામ અલગ હોય કે ના? અહીંથી પેલા કેનમાં ભરીને ઘરે લઈ જાય. ઘરે દૂધ કોથળીમાં ભરીને જી જેટલું લેતા હોય ને એટલું કરીને ઘરે બરાબર. દેવા તમને ખબર તો હોય કે ભાઈ આ ભાઈ એટલું છે, આ ભાઈનું એટલું જોઈએ. અલગ અલગ વાસણમાં તમે ઘરેથી જ ભરીને જાઓ. પછી વાંચીને ડાયરેક્ટ એને ઘરે જઈને આપી જ દેવાનું? ના, તો અહીંથી કેનમાં ભરીને જાય, પછી ઘરે જઈને પેલા ટોપલીમાં નાખી પછી એમાંથી કોથળી ભરીને પછી દેવા જાય. બરાબર. તો શું લીટરનું શું આવે? લીટરના 65 રૂપિયા. 65 રૂપિયા. ફેમિલી 65 રૂપિયાનું લીટર વેચે છે. એમાં એનો ખર્ચો ના બધું કાઢતા, જો બધા નીણ ને લીલું ને બધું કાઢતા 65 રૂપિયા લીટર. તમે ભાઈ ખોળ ને એવું બધું જોઈ ક્યાં રાખો છો? ખોળ ને ઓલા. હાલો ફેમિલી બના રહેજો, વિડીયોમાં આપણે જઈ ત્યાં. આ જો એનો બધું ખાવાનું રાખેલું છે, ખોળ ને એવું. શું આમાં નાખેલું? ખોળ, મકાઈનું ભૂસું અને ગોળ ને એવું બધું. આ બધી ખોળ, આ બધી મકાઈના ભૂસું. આ બધું પાકું છે. આ પાકું એકધાર્યું છે. એમાં બધું ખોળ રાખેલો હોય. આ તો સ્ટોક કરી દીધેલો. ગોળ છે. આ ભૂસું ને આ ગોળ અને આ શું છે? ગોળનું પાણી. ગોળનું પાણી એમાં નાખી દો. બરાબર. મિક્સ થઈ જાય. મિક્સ કરવામાં હેલું પડે એમ ને? બરાબર. હા, તો ફેમિલી ગોળ ને મિક્સ ને મકાઈનું ભૂસું ને ખોળ ને એવું બધું નાખીને મિક્સ કરીને એક તગારામાં બધી ગાયોને જો તમે જોવો છો અલગ અલગ વ્યવસ્થા કરી રાખેલી છે. તો પછી હવે આ બધાને એક ગાયને મૂકી દઈશ. દોયા પછી આપવાનું? દોયા પહેલા આપો? ના, દોતા હોય ને ત્યાં ખાઈને આપણે દોવાની. બરાબર, ખાઈ જાય. તો પછી આ ભરેલું છે હજી દોવાના બાકી છે ને? દોવાઈ જાય પછી જ મેલી. દોવાઈ જાય પછી જ મૂકવાનું. બરાબર. તો ફેમિલી આ જો એને ભેંસ પણ રાખેલી છે. 1, 2 અને 3. આ ભેંસ ભેંસું તો આપણે જોયેલી છે, પણ આ ભેંસ કઈક અલગ પ્રકારની દેખાય છે. અલગ જાતની હોય. આ ભેંસનું ભાઈ અલગ જાતિની છે કાંઈ કે? હા, અલગ જાતિની બની છે. બની. આનું કઈ વિશેષતા ભેંસની? એમને થોડીક વાયડી આવે. આનું દૂધ કઈ વધારે કે જાડું કે એવું કઈ ખરી?
ના એવું કઈ નહીં, બધી ભેંસ જેવું જ હોય. બધા ભેંસ જેવું જ હોય. અને હિંગડા જો એમ કંઈક ફેમિલી જોવે ને, હિંગડા કંઈક અલગ પ્રકારના છે, જો આપ જોઈ શકો છો. જો કંઈક આવું જોયું જ ન હોય, અલગ પ્રકારના જ હિંગડા છે, એમને આમ ભરી ગયા જો એક ને એક જગ્યાએ. જો આપ જોઈ શકો છો. મારે કેવી ભયા કે મારે નહીં હોજી હોય, મારે ના મારે નહીં, ઈ મારે માર નહીં. છે બાકી. તો આ જો છે ને ફેમિલી, જો આ બધું એને લીલું વાવેલું છે, ખડ વાવેલું છે ગાયો માટે. એટલે વાઢિયું ખડ કહેવાય છે. વાઢિયું ખડ કહેવાય ને ભાઈ? હા વાઢિયું ખડ, ગાયો અને ભેંસો બંને માટે. બંને માટે વાઢિયું ખડ કહેવાય. આ તમે વાઢી લ્યો, જ્યાંથી આ વાઢી લે. તો ફેમિલી છે ને ભાઈ, આપણે અત્યારે આ વ્લોગ અહીં પૂરો કરી નાખ્યું છે, કારણ કે ભાઈ આ 2 ભાગમાં વેચવો જોઈએ. કે આખો વ્લોગ મેં બનાવ્યો ને તો 25 મિનિટ જેવું, 25 મિનિટની આસપાસ થઈ ગયેલો છે. તો ભાઈ એટલો બધો તો કોઈ પાસે ખરેખર ટાઈમ ના હોય, અને એટલો બધો વ્લોગ ખરેખર લાંબો રખાય નહીં. તો આપણે એને 2 ભાગમાં વેચી નાખી છે કે 12 મિનિટના 2 ભાગ રાખી દઈએ છીએ. તો એક ભાગ આજે અને આવતીકાલે બીજો ભાગ આવશે ને, એમાં જો ભાઈ આ લોકો છે ને ગૌમૂત્રની કઈ રીતે એનો ઉપયોગ કરે છે, એના છાણનો કઈ રીતે ઉપયોગ કરે છે. એના પપ્પાને કેન્સર હતું, જ્યાં ટાબરિયું છે ને એના પપ્પાને કેન્સર હતું, અને એને લીધે આ ગાયું બધું કર્યું છે. તો આવતીકાલના ભાગમાં જાણશું આપણે એના પપ્પાને કેન્સર હતું ને કેવી રીતનું શું થયું ને એ કેવી રીતે ગાયું રાખીને ગૌમૂત્રથી શું કર્યું ને. તો આવતીકાલનો ભાગ પણ જોજો, ભાગ 2, વ્રજ ગીર ગૌશાળાનો ભાગ 2. તો અત્યારે ભાઈ એટલું. જય મુરલીધર, જય માં મોગલ.